બેન કેટલી વાલી હોય ને બેન ને ભાઈ કેટલો વાલો હોય. કરોડોના કામ પડ્યા મૂકી અને ખાલી 1 કલાક 2 કલાક કે 5 કલાક તમારી બેન આગળ જઈ આવજો, એની આગળ બાજુમાં બેહીને રાખડી બંધાવી અને એને એટલું કહેજો મુંજાતી ને હજી તારો ભાઈ જીવે છે, ખાલી આટલું કહી દેજો. ત્યારે મને આ કડી આવે યાદ. રક્ષાબંધનની રાખડીની ગીત તો આખું અલગ છે, પણ મને વચ્ચે હરિગીત છંદમાં મહેશદાને યાદી કરાવ્યું. શું કીધું? રક્ષાની બાંધેલું રાખડી પ્રેમનો એક પ્રાણ છે, માગી નહીં કોઈ મિલકતો ખમકારની ખાણ છે. ભાઈ કોઈ દેશની દીકરીએ ભાઈને રાખડી બાંધીને એવું કીધું કે મને 5 કરોડ દઈ દે. કોઈ મિલકત માંગી હોય દાખલો દેખાડો, ક્યાંક 2% બાદ કરતા. કળયુગ છે, ક્યાંક એવું બન્યું હોય તો મને ખબર નથી, પણ રાખડી બાંધ્યા પછી બેન ગરીબ હોય, કોઈ ભાઈને એવું નથી કીધું કે મને કરોડો દઈ દે, ગાડી દઈ દે, કામ દઈ દે, કામ દઈ દે. એ તો ખમકારની દાડા ખાણ છે. એને તો મીઠડા લઈને એટલું કીધું છે કે બાપ કરોડ દિવાળી તારા રાત તપે, મારી આયુષ તને લાગી જાય. આવું બોલવા વાળી બેન જ બોલી શકે. હાળી કોઈ દી ન બોલે. હાળી તો હારી હોટલમાં જમવા આવી જાય એકચ્યુઅલી જીજુ જીજુ કરીને. એ તો બેન જ બોલે યાર. શું કીધું આમાં? રક્ષાની બાંધેલું રાખડી પ્રેમનો એક પ્રાણ છે, માગી નહીં કોઈ મિલકતો ખમકારની ખાણ છે. કહે શ્યામ ચારણ સ્નેહથી દાતારની બેન છે, સ્વાર્થી સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે, બિન સ્વાર્થી એક બેન છે. કહી દઉં, તમે કચ્છમાંથી નીકળો અમદાવાદ જાવ એટલે ધાંગધ્રા આવે, અને ધાંગધ્રાથી થોડાક આગળ આલો એટલે એક બોર્ડ આવે, ગામનું નામ છે ધ્રુમઠ. આમ તો લગભગ રસ્તા ઉપર હોય કે થોડું અંદર, મને બહુ પાકી ખબર નથી. ભાઈ પ્રકાશભાઈને થોડું અંદર ગામ છે. એ ધ્રુમઠમાં બાપુ વર્ષો પહેલા ભવાઈ કરવા માટે બહારથી આવેલા. એટલે ભવાઈ કરવા આવેલા, ભવાઈ રમવા માટે આવેલા. તેથી આવો ટેકનિકલ જમાનો નહીં. આટલા બધા મોબાઈલ ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને હવે એ બધું તો જૂનું થઈ ગયું. હોશિયારના દીકરા સાલા સ્નેપચેટ વાપરવા માંડ્યા. આપણને કાંઈમાં ખબર પડે નહીં. એ વાંચા પેલું ડિલીટ થઈ જાય તો જાણતા હોય વાપરતા હોય ખબર હોય. પણ હવે એ જમાનો નહીં. તેથી એક નાનો એવો ગરીબ ઘરનો છોકરો એ એવું કહે છે બાપુ મને આમાં રમાડો ને, મને બહુ રમવાનો શોખ છે. એટલે કીધું તને આવડે નહીં આવું બધું, તને ન ખબર પડે આમાં. એ કે મને રમાડો તમે. તો કે તને ન ખબર પડે. એ બહુ કગરવા માંડ્યો. એટલે ભવાઈ રમવામાં બીજા બધા હતા ને કીધું ભાઈ આને બહુ શોખ છે રમવાનો, ગરીબ માણસ છે, નાનો માણસ, રમવા દો ને, એકાદું પાત્ર આપી દો ને. એટલે એને એકાદું પાત્ર દીધું. ધ્રુમઠ ગામમાં સાંભળજો, ધાંગધ્રાની બાજુનું આ ગામ છે. દીપેશભાઈ આવ્યો પડમાં, ઉતર્યો ગયા. પછી એમાં સાધુ બન્યો. કેવો બન્યો સાધુ? હાથમાં કમંડળ, આદેશ આદેશ કરતો આવ્યો પડમાં. પડમાં તો આવ્યો દાદા, પણ ભોળો માણા, હૃદયનો બહુ ભોળો. એટલે આમ તપસ્યા કરવા જ્યાં ધૂણી ધખાવી, આંખ બંધ કરી અને ત્રીજી તાવળીએ જીભને અડાડી દીધી. બસ આટલી જ વાત. સાંભળજો, આ ધ્રુમઠમાં બનેલી સત્ય ઘટના. હજી કોક દીક જાવ તો પૂછજો કે આ વાત સાચી ખોટી. અને ત્રીજી તાવળીએ જીભને અડાડી બ્રહ્માંડની હારે વાતું કરવા મંડાણો. ભવાઈ તો પૂરી થઈ ગઈ, હવાર પડ્યું. પછી બધી હંકેલવાની હોય ભવાઈ, પણ આ તો હલે નહીં, બોલે નહીં, કાંઈ થાય નહીં. એટલે ભવાઈ રમવા વાળાને એમ કે આને એટેક આવી ગયો, આ નક્કી મરી ગયો, બોલતો નથી, કાંઈ જ નહીં. પણ કરવું શું? એટલે બધાએ કીધું કે ભાઈ તો દેવ થઈ ગયો, તો મરી ગયો. કે તો એક કામ કરો, આજ સમાધિ આપી દો એને. હવે આને બીજું કરાય નહીં. એટલે ખાડો ખોદી અને ભરત રાજાને એને સમાધિ આપી. આ વાતને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 12 વર્ષના માથેથી સોમાહા ગળથોલિયા ખાઈને વયા ગયા. અને 12 વર્ષે ઈ પાદરમાં આવો ભગવાધારી સાધુડો હાથમાં કમંડળ લઈને આદેશ આદેશ કરતો ભૂલો પડેલો. ગામની પ્રદક્ષિણા લીધી, ગામનો ડાયરો ભેળો થયો, સાંજે વાતું ચીતું કરી, બધા હવોના ઘરે હુવા વયા ગયા. સાધુ પડખા ફરે, નીંદર નથી આવતી. સાંભળજો, સાધુ પડખા ફરે, નીંદર ન આવે.
આખી રાત સાધુ જાગ્યા. સવારમાં ગામનાને કીધું કે આ કઈ બનેલું ખરું? કે ના બાપુ કાંઈ નથી બન્યું. એ કે મને નીંદર નથી આવી, મને કાંઈક લાગે છે કાંઈક ઘટના બની હોય તો. એટલે કોકે કીધું કે આ બાપુ 12 વર્ષ પહેલા ભવાઈ રમવા આવેલા, અને એમાં અમારા ગામનો છોકરો હતો ને એને બહુ વેન કર્યું. એને કીધું કે મારે ભવાઈ રમવી છે, એટલે અમે એને હા પાડી રમવાની. પણ એ તો ધૂણો ધખાવીને આદેશ કરીને બેઠો. બાપુ એટક આવી ગયો હોય કે પછી કાંઈ ખબર નહીં, ભવાઈ પૂરી થઈ પણ એની આંખ ઉઘડી નહીં, એટલે અમે એને આ સમાધિ આપી દીધી. અને તેથી 12 વર્ષે ભગવાદારી સાધુડાની તાકાત જો. એને એટલું કીધું કે મરી નથી ગયો, હજી જીવતો છે, એનો ધૂણો હજી જીવે છે, લાવો તરીકે મને ખોદો. સમાધિમાં બેસી ગયો, પણ દાદાને સમાધિ વાળતા નહોતું આવડતું. આ તો મહાપુરુષોને સમાધિમાં બેસી અને સમાધિ વાળતા આવડતું હોય, એ નોલેજ બીજામાં હોય નહીં. 12 વર્ષે ધ્રમટના પાદરમાં ધાંગધ્રાની બાજુમાં એ આદેશ કરીને હાથમાં કમંડલ લઈ અને 12 વર્ષે ખાડો ખોદી અને જ્યાં ઓલો બેઠો હતો એને માથે પાણીની અંજલી સાળીને આદેશ કર્યું. ત્યાં તો આંખના પોપટા ઉઘડ્યા કે હવાર પડી, હવાર નહીં, 12 વર્ષ વી ગયા. આને ભજન કર્યું કહેવાય, આને દુનિયા સલામું કરે.